કેસરીએ રે રોમા ધણી તને ખમ્મા ગણી ઘોડા વાળા ભમરિયા ભાલા વાળા જતી ગોરખનાથે લખ્યું છે અને ગોરખનાથ બાબા એમ કહે છે કે આ દેહ ભલે ગમે જેટલો રંગો પણ અંતરથી રંગાયું ન હોય તો ભક્તિ આવશે નહીં. फकीरी संतन जी ये संतन की बड़े महंतन की संतन की रे बड़े महंतन की रे वाह रे फकीरी संतन की
પૂજા કરીને તેના મેરે લાલ 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 મારા દિલમાં સંતો લાગી રે વેરાગી રામા જોયું મેં તો જાગી રે મચ્છંદર નાચેલા જતી ગોરક્ષ બોલ્યા રે આ મચ્છંદર નાચેલા જતી ગોરખનાથ વાણી મેરે લાલ મારા પાટે પધારો રે આલમ રાજા મારા બોલે પધારો રે આલમ રાજા जुग जा आलम राजा લખું મારા સાયબા તમે ગુણી અલવોય તો રે આ કાગળ પહોંચજો રે આલમ રાજા મારા પાટે પધારો રે આલમ રાજા એ મારા નકળંકી માવા જય અલગ ધણી
રાજાનું ભજન પૂરું કરીએ એ પહેલા અલગ ઘડીના પાઠનું એક ભજન યાદી થઈ છે. 2-5 મિનિટ આની 2-5 પંક્તિ કરી અને પાછો આલમ રાજાનું ભજન પૂરું કરીએ, પછી આરતી કરશું. એ બીજને શનિવારે જોમલો જગાયો, એ બીજને શનિવારે આ બાવાજીનો જોમલો જગાયો. અલ્યા એમ મોન વેર સંતોન તેડાયા હોજી રે, તમે મહાધર્મ ઝીલો તોરલ કાઠિયાણી, સતો ધર્મ ઝીલો તોરલ કાઠિયાણી. આ ભાઈ અંગનો ઓશિકો, પ્રેમનો પાથરણો અંગનો ઓશિકો. અને એક વિશેષ જાહેરાત ધનગીરી બાબુ તરફથી થઈ છે. અહીંયા ગોરમાં જે રકમ આવશે અહીંયા પાઠ ઉપર અને અહીંયા ભજનમાં જેટલા પણ પૈસા ઉડશે એ મંદિરમાં થઈને જવાનું છે. ડાબો જમણો બે હાથ ભેળા કરીને તાળીથી વધાવો બાપુને. આમ તો છે ને ભજન એવું ગવાતું હોય ને, જે ગોર આવે ને એ ગાનાર હોય, સાધુ હોય, સંત હોય, કલાકાર હોય, એ ઘરે લઈ જાય. પણ ધનગીરી બાપુનું સાહેબ મન તો જુઓ, આ રાવણદેવ પ્રત્યે કેટલો પ્રેમ છે, રામા ધણી પ્રત્યે કેટલો પ્રેમ છે કે અહીંયા જેટલું પણ દાન આવે એ મંદિરમાં થઈને જવાના છે. તો જોરથી જયકારો કરો, બોલો રામદેવ પીર મહારાજ કી. અલ્યા વાટો જોવે મેઘા કુંવારી, આજે ના હાથમાં ફૂલડો ની માળા હોજી રે. મહાધર્મ સતો ધર્મ મોટો ધર્મ ઝીલો તોરલ કાઠિયાણી. રામદેવજી મહારાજ કી. ઓશિકો પ્રેમનો પાથરણો, એ ભાઈ અંગનો ઓશિકો પ્રેમનો પાથરણો. આ એમને દઈએ ગંગા જળ પોણી હોજી રે.
આદર ભાવ દઈએ એ આવતા સાધુડા આદર ભાવ દઈએ કાયમના પગ ધોઈ પાવન થઈએ હો જીરે તમે મહાધર્મ સતો ધર્મ હે વડો ધર્મ જીલો તોરલ કાઠિયાણી મોતીડા રે આલમ રાજા મારા પાટે પધારો રે નકળંગ બાવા પધારો રે મારા મોલે પધારો રે નકળંગી બાવા ધરો મારા સાઈબા મારા માથે મેવાડા રે મારા પ્રભુના મોરિયા રે આલમ રાજા
ચરણોની બાંધી રે સાયબા વાટજો રે આલમ રાજા પાટે પધારો રે આલમ રાજા ગજરા રે ચંપો કેવડો રે આલમ રાજા નકળંકી આયો બાવો નકલંકી આયો એ કાચી માટીની ઉતો ઈટો પડાવો પડાવો હે મારા વાલાનો મંદિર ચણાવો રે આલમ આવશે આલમ આવશે રે નકળંગ આવશે બોલ્યો મારા સાયબા ભવના ભેડા રે નકળંક ભવના ભેડા રે નકળંક નાથના રે આલમ રાજા પંક્તિ આપણે કરી અને ભગવાનની આરતીનો સમય થયો છે એ સાધુ ઉતર્યા બેન મન પોણી પો ગરોવના કેમ રહી હે ચમ રહી હે ગરોવના ચમ રહી હે કોઠા
મૂકીને મારા એ ગળો ના ડૂબા અલ્યા ચમ કરી પોણી પૈયે ગરુવા ના કેમ રહીએ એ ચમ રહીએ ગરુવા ના કેમ રહીએ ભાઈ ભાઈ એ ચમ રહીએ મારા ગરુવા ના કેમ રહીએ સાડી ફાડી ન બેની એ હોદો કર્યો તમે લ્યો લ્યો સાધુ રોમ પોણી ગરુવા ના જમ રહી એ જમ રહી ગરુવા ના જમ રહી જમ તેમ કરીને બેની એ પોણી કાઢ્યો આ સાધુડા કી અમે અલ્લા નુગરો નો પોણી ના પીએ ગરુવા ના જમ રહીએ એ જમ રહીએ ગરુવા ના જમ રહીએ ઓ જમ રહીએ ગરુવા ના જમ રહીએ એ કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ ઓ કેમ રહીએ ગરુવા ના કેમ રહીએ જાગ જીવડલા જાગ જીવડલા અજમલ ઘર અવતાર દી નમસ્કાર મહાદેવ બધા પ્રેમથી બેસી જાય આપણે અલગ ગણની આરતી પાઠની આરતી કરવાની છે ગણપતરામ મહારાજ અને સ્નેહી સંબંધી ભક્તજનો બધા આવે ધણીના પાઠની આગળ પહોંચી જાય એટલે આપણે આરતીની શરૂઆત કરશું